નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો સંજેલી નગરમાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ। તારીખ 13 ઓગસ્ટ 2024 અને મંગળવારના રોજ બપોરે 12 કલાકે સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને તેમજ દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલિયારની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતેથી આ તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રા સંજેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી અને પરત સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રામાં સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તેમજ સંજેલી તાલુકાના મામલતદાર સહિત સંજેલી તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ તિરંગા યાત્રામાં સંજેલી પોલીસ મથકના પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન સંજેલી પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રામાં સંજેલી તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ મહિલા મોરચાના વિવિધ મહિલા હોદ્દેદારો તેમજ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સભ્યો તેમજ સંજેલી તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે હર ઘર તિરંગા લગાડવા માટે સંજેલી તાલુકાના જે તમામ કાર્યકર્તા મિત્રો અને આગેવાન ભાઈઓ, વડીલો, બહેનો અને બધો પૂરો સ્ટાફ મળીને આજે સંજેલી તાલુકામાં હર ઘર તિરંગા યાત્રા દરેક ગામ દીઠ, ફળિયા દીઠ, જે ઘર દીઠ લગાવવામાં આવે એવી આજે સંજેલી તાલુકામાં રેલી કાઢવામાં આવી હતી અને રેલી આજે સફળતા પણ ખૂબ જોશભર, ઉત્સાહભર બધા અમારા કાર્યકર્તા સાથે જોડાયા હતા। આજની સંજેલી તાલુકાની તિરંગા યાત્રા માન્ય ધારાસભ્ય શ્રી ફતેપુરા શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને નીકાળવામાં આવી, જેમાં ભાજપ બીજેપી સંગઠન પ્રમુખ માન્ય શ્રી શંકરભાઈ આંબલિયા હાજર રહે, સાથે સાથે સમગ્ર મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, પોલીસ અધિક્ષકની કચેરીનો સ્ટાફ તેમજ આરોગ્ય અને તમામ વહીવટી તંત્રનો સ્ટાફ હાજર રહ્યો અને આશરે 1000 જેટલી જનમેદની આજની તિરંગા યાત્રામાં હાજર રહે છે, જે બદલ સમગ્ર સંજેલી વહીવટી તંત્ર તરફથી હું માન્ય ધારાસભ્યશ્રીનો તેમજ અધ્યક્ષ બીજેપીના હું ધન્યવાદ પાઠવું છું। સાથે સાથે સમગ્ર સંજેલી ગ્રામજનોનો પણ આ અવસરે આભાર માનું છું। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।